રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને બજારો બંધ રહેશે। રાજકોટની મુખ્ય પૌરાણિક બજારો આજે બંધ રહેશે। ગુંદાવાડી ધર્મેન્દ્રસિંહ માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે। પરા બજાર સહિતની બજારો બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અલગ અલગ વેપારી સંગઠનોએ આ નિર્ણય લીધો છે। રાજકોટની મુખ્ય પૌરાણિક બજારો જેમાં ગુંદાવાડી ધર્મેન્દ્રસિંહ માર્કેટ પરા બજાર સહિત જેટલી પણ બજારો આવેલી છે બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખીને જે મૃતકો છે તેમને આ વેપારીઓ શ્રદ્ધાંજલિ પાઠવશે। આજે 1 વાગ્યા સુધી રાજકોટની બજારો સુમસાન જોવા મળશે। રસ્તા ઉપર કોઈ વેપારી કોઈ ગ્રાહક નહીં જોવા મળે કેમ કે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારી સંગઠને નિર્ણય લીધો છે કે રાજકોટની મુખ્ય પૌરાણિક તમામ બજારો આજે બંધ રાખવામાં આવશે બપોરે 1 વાગ્યા સુધી। ગુંદાવાડી પરા બજાર ધર્મેન્દ્રસિંહ માર્કેટ સહિત જેટલી પણ બજારો જૂની છે એ તમામ આજે 1 વાગ્યા સુધી બંધ રાખીને વેપારીઓ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે। 28 લોકોના મૃત્યુ થઈ ગયા છે આ દુર્ઘટનામાં અને એક બાજુ કાયદાકીય કાર્યવાહી ચાલુ છે તો બીજી તરફ જેમ જેમ એફએસએલ રિપોર્ટ આવ્યા તેમ તેમ પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ જે પણ ભાગ મળ્યા છે એ સોંપવામાં આવે છે કેમ કે એટલી ભીષણ આગ કે મૃતદેહોને તો કોથળામાં ભરીને લાવવા પડ્યા। એમના ચહેરા દેખાય એવા નહોતા, શરીરના કયા અંગો ક્યાં છે ખબર નહોતી પડતી અને એટલે એફએસએલ રિપોર્ટ કરવામાં આવ્યા, ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યો, જેની સાથે જે ડીએનએ રિપોર્ટ મેચ થયો છે એ મૃતદેહ જે તે પરિવારને સોંપવામાં આવશે।